ઉખડી ગયો હવે ઓલી સી ને છે ને બે ત્રણ મશીન માં જોઈએ ને બે ત્રણ વાર ઉખડી ગયો છે તો હવે નવો નાખવાનો છે એ કેટલાનો આવશે નવો નાખવાનો સસણગીર જવું જશે ચંપલ તૂટી ગયું છે આ ભાઈનું ગુડ મોર્નિંગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ને આપણી મોર્નિંગ થઈ ગઈ છે સવારના 11:30 વાગે આજે છે વાર સોમવાર એટલે કોલેજ ને બધું ખુલ્લું હશે તો કેમ છો તમારા વ્લોગ જોવાની મજા આવે છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને આજનો વ્લોગ આપણે કરી દઈએ અહીંયા જ સ્ટાર્ટ જુઓ તમે હવે ખાલી શિવરાજ છે આમ ખાલી કંપની જો બેલમેન ના તો ખાલી આમ ટી-શર્ટ પહેરે આમ જોવો તમે અને આપણે 270 વાળા જમ્પલ પહેરીને આ જોવો ખાલી મોજડી બોજડી હું આમ જો વીકેસી ના હો વીકેસી પ્રાઇડ કાઈ ના ઘટે અને આ નંબર જો ખાલી ની ગાડી રોજ મોકલી આના આટલા ઈ જ મેસેજ વાગી ગયા છે 2 અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે સીન કે કેવો છે ઘરે જમવાનું તો થઈ ગયું પણ હું થોડોક બહાર નાસ્તો કરીને આવ્યો તો બ્લોગમાં લીધું નથી એટલે જમવાનું આપણે અડધી કલાક પોણી કલાક પછી જમીશ કેમ કે હજી પેટ ભરેલું છે નાસ્તો કરીને આવ્યો એટલે હવે ડાયરેક્ટ મળીએ આપણે સાંજે કેમ કે ઘરે બાજુ શું એકલો બ્લોગ કરો ને તમે બોર થઈ જાવ એટલે ડાયરેક્ટ બધા આપણા ભાઈબંધ મિત્રો સાથે હોય ને ત્યારે બહુ મજા આવે તો ત્યારે જ આપણે બ્લોગ કરી ઘરે આવી ગયો છું ને તમે જોવો વરસાદ કેવો અંધાર્યો છે આજે હવે એવું કેમ લાગે છે કે વરસાદ આવે જ તે ભાઈ કઈ નક્કી ના કહેવાય તો ચોમાસાની સિઝન છે અંધારે તો વરસાદ આવતો નથી અંધારો ના હોય ત્યારે આવે છે એવું બધું છે આજે તો સુપરવાઇઝરમાં જગ્યા ની અંદર જોઈ શકો છો મિત્રો તારે એવું રાતના ભૂત થાય હો શિવલા ભલે ને થાય ભૂત હવે આપણે ભૂત જેવા જ છીએ જો આ શું કે હવે ગાડી શીખવી આવી હોય તમે આવી શકો છો હમણાં ઓલે રિક્વેસ્ટ આવી છે આઈ રે બતાવો જો અને રિક્વેસ્ટ આવી તો આગળ હલાવતો તો ને ઇન્સ્ટામાં આવી જજો તો કરના એક્સેપ્ટ 2 કલાક પહેલા કરના એક્સેપ્ટ ફોલો મારી દીધો હું હમણાં અનફોલો ખાલી તમે દક્ષરાજની ગાડી જો કેટલાની દક્ષરાજ આ ગાડીનું નામ શું છે એક્સ્ટ્રીમ આવી ગયો છે ઓ માય ગોડ સ્પોર્ટ કાર ઇન જામનગર 0007 આવી ગયો છે બટન ખોલીને ભાઈ આ બટન બંધ કરી દે યે બોય જેડીઓ કાઈ ના ઘટે ત્યાં તારા મિત્ર સર્કલ બધા આવે ધીમે ઓકે તો આપણે જમી કરી લીધું છે ફ્રેશ થઈ ગયા છીએ તો રાતની જેમ ડેઈલી જાય છે આજે બ્લોગ કાંઈ બન્યો નથી એટલે ત્યાં જઈને જ આપણે બ્લોગ ઉતારશે બધા ભાઈબંધ હારે હોય ને તો આમ મજા આવે બ્લોગમાં એટલે જ હું રાતના જ કરું છું બ્લોગ દિવસના જો વધારે ભાઈબંધ તો દિવસના જ ઉતારું બાકી હું એકલો કરું ને તો બોરિંગ લાગે બધા સ્કીપ જ કરે બ્લોગને એટલે હું એકલો હોય ને ત્યારે કરતો જ નથી મેં કીધું રાતે બધા ભેગા થાય ત્યારે જ ઉતાર કરશે જો કાલે દિવસના બધા ભેગા થાય તો કાલે દિવસના જ કરી નાખશી અત્યારે ભાઈબંધ આપણે તેડવા આવે છે પછી ભાઈબંધ હારે જ જાય બહાર બરોબર ને તો આપણે આવી ગયા છીએ ડીકેવી સર્કલ ને આ જો નહીં લો શું કે ભાઈ શું છે હું હાલે બધું આ જયવીર છે કાંઈ ના કરે જયવીર ઓ ભાઈ બોલો ભાઈ શું હાલે ભાઈ આજે કેવા જગમગ શાંતિ છે ભાઈ હું કે વૈપલા શિવલો છે આજે બીચ હું કે નહીલા બે આ યાદ ચાલુ કર્યું ના યાદ બધાની હરી કરે છે જયવીર કઈ કે રે આમ આ પૈણો છે ભાઈ શું પડે શું છે પૈસા માંગે છે ભાઈ બાતો બે બાતો શું થાય મને શું કરવાથી પ્રોબ્લેમ તને છે અને નથી શું ભાઈ પ્રોબ્લેમ આ ભાઈને નથી શું છે પ્રોબ્લેમ આ જો આ તેરવા આ કેમ મહિપા લાવું બોલે તોતરું તેરવા મૂકવાનો પ્રોબ્લેમ છે કપડા નો આજનો પ્રાઇસ કઈ દે ખાલી પુમા નો કેટલા નો આ નો સોપ કરી હે સોપ નથી કેમ આ રણવીર જેવો તમે ઓલું હવારો એ ટી-શર્ટ સારું હતો કોનો હતો ભાઈ એક્ચ્યુઅલી એવું હતું કે ને મારે કેવા જેવું સાચું કહી દેવું છે આખા ઇન્ડિયન ક્યાંય નથી મળતું મારો બાકી ટી-શર્ટ તારી પાછળ આમ બેકગ્રાઉન્ડ મસ્ત આવે ભાઈ એનું ખાલી ટી-શર્ટ જો કઈ કંપનીનું પીયુ એમ પુમા
ખાલી જોઈને માંથી લાગી આમ સિંહ ઉખડી ગયો છે. સિંહ ઉખડી ગયો છે. હવે ઓલું સિંહ ને છે ને બે ત્રણ મશીન માં જોયું બે ત્રણ વાર તો ઉખડી ગયો છે. તો હવે નવો નાખવાનો છે. એ કેટલાનો આવશે નવો નાખવાનો? નવો નાખો તો સસણગીર જવું જશે. બાકી આ પાછળ ભાઈ બેકગ્રાઉન્ડ વિશે કઈ કહી દે. કેટલા કરોડના ખર્ચે બન્યું હશે? એ તો રીવાબા જાડેજાને ખબર હો. એ બનાવ્યું ભાઈ, તો એની પેલાનું હતું ભાઈ. રીવાબા જાડેજા રીવાબાએ પાણી ચાલુ કરેલું. તો તું શું ચાલુ કરાવ્યું છે કે ને? પાણીનો વાલૈયા ચાલુ કરે. તારે શું ચાલુ કરવું છે? 15,000 નોકરી માં મૂકી દીધી. મેં મૂકી દીધી નોકરી. આમ જો 15,000 ની નોકરી મૂકીને રીવાબાનું કામ ચાલુ કરાયું જાય. હવે શું કહેવાનું છે એવી વાલ ફેરવવાના, બધી જગ્યાએ વાલ ફેરવવાના. બધાના વાલ આ કામ કરવાનું. ઓ તમે જોવો ખાલી નવો business. નવો ચાલુ કર્યું ભાઈ, ભૂગા વેચવાનો. સાઈડ બિઝનેસ છે એનો. તમે જોવો ખાલી મારી પાછળ કોણ છે અત્યારે, કોણ આવી ગયું? આનું તો નામ તમે સાંભળ્યું જ હશે. જામનગરની બજારમાં એક જ નાની નામ. ઉંમરમાં મોટું નામ. નાની ઉંમરમાં મોટું નામ. આ ઘરવાળા ફોન મૂકી દે ભાઈ, ફોન અલાઉડ ફોન નથી allowed આવે. નથી અત્યારે. બિઝનેસ એટલા બધા ચાલુ છે ને ભાઈ. ફોન બંધ નથી. વાળ બારેલા જો ખાલી કટ્ટુ કટોલો વાળા તો જો ખાલી એક મિનિટ એના ફોનમાં વાળા નામ પકડી ગયો તો થોડાક વાળ આયા ખાચો બાંધ નાખ્યો છે એક બાજુ. તો વાંધો નહીં આમ જો બહાર નીકળી ગયો છે. તમે એની પર્સનાલિટી જોવો ખાલી, ઉપરથી નીચે હું જો. બાકી જો આ કેમ છે આવજ એક આને હક નથી થતું. ઈ બચ્ચો છે બચ્ચો બચ્ચું બચ્ચો વન સાઈડ. બચ્ચો તમા બીજું કઈ કહી દે આમાં. જો વાત ના કરજો, ખાલી એક વાર નામ જોવો તમે. હા જો હાથ પકડી લેજે. કરતો જ એવી એક વાર. હવે નહીં, એક વાર કેમ છે જાજો જાજો જાતી વાત કરતા જાતો તો આ બોલાય. કેમ છે વિજયસિંહ લોકમાં જઈને ગયો? વિજયજી આમ લોકમાં જઈને આવો આમ કરી દે એકવાર, આવો આમ કરી દે. વિરાંગરી કરી નાખ. હુલાલાલા જિંગલાલા હું હું હુલાલાલા. હાલો. આમ જો જયવીરસિંહ બાપુ છે ઈ મારે સ્નેપ મૂકી. એમાં ના હવે કઈ તારામાં હોય જ નહીં ભાઈ. જયવીરસિંહ બાપુ આમ જો બાપુની જોઈની થોડી ઢીલી થઈ ગઈ છે. જોવા દે તો જોઈ લઉં. જોવા દે તો. હા ફૂલ ટાઈટ ફોન જો ખાલી એના. રેવા દે ને ભાઈ હવે. બુલેટ હો ભાઈ, ઘરની તો 5 બુલેટ છે, આ એક ચોથી છે. પણ ચાવી નથી, ડાયરેક્ટ કરીને આવ્યા જઈ. એનું ઓલું હે એનું આ ઓય બાપુ હે ભાઈ, પાન તો ખવડાવ. કોણ ખવડાવે? અરે જયવીર, પાન તો ખવડાવ ભાઈ. આજે ચંપલ તૂટી ગયું છે આ ભાઈનું. માર લાલો એ લાડુ લાડુ એ લાડુ લાડુ ચૂરમાનો લાડુ એ ના હોય ક્યાં બતાવો તો ખાઈ લો. આજો હજી આને હક નથી ભાઈ. હવે તો પાછા વળો. આ જો આમ જો આ ગુંદી ગાંઠી વળેલા કેવા વલેલા અમારી સેવ ડાલી આ રવિરાજ જયવીરસિંહના તારે ગોહિલ નાલા લખિયા સ્ટેટ હા ભાઈ એ સારી તૈયારી કરી. બરોબર. ક્યાં આવ્યા છો તમે? ડીકેવી સર્કલ આવ્યા. જરા કાન પપ્પાને જાણ કરી દેજો ને જરાક બધાય. કેટલું એટલો થોડું? શેર કરજો વિડિયો ને કે નાના લખિયા સ્ટેટે પહોંચી જાઓ. હલવા હવે રનિંગ કેટલું થાય ભાઈ? 3 રાઉન્ડ મારો તળાવ તળાવ બારના 3 રાઉન્ડ મારે છે. એટલે હાલીને કે દોડીને? દોડી. હાલીને મારે. આ જો મહિપાલ જો ઉડે છે. જયવીર વહી ગયો બુલેટ માં.
આ જોઈ લે તો આજના વિડીયોમાં આટલું હોય. અત્યારે ઘરે આવી ગયો છે ને રાતના વાગી ગયા છે કંઈક 11 વાગ્યા જેવું આવ્યું છે. તો તમને વિડીયો જરા પણ પસંદ આવ્યો તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.